નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર સક્રિય। 70 જેટલી ટીમો દ્વારા 4766 જેટલા લોકોને સારવાર અપાઈ। આણંદ જિલ્લામાં કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર દીપક પરમારની સૂચના મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ટીમો બનાવીને અસરકારક કામગીરી શરૂ કરવામાં આવી છે। આણંદ જિલ્લામાં 2 દિવસ સુધી થયેલ ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરતા તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કેમ્પનું આયોજન કરી રોગચાળા અટકાયતી પગલાં માટે કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લા આરોગ્ય વિભાગની કુલ 770 ટીમો દ્વારા રોગચાળો ના ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે અસરકારક કામગીરી કરવામાં આવી છે। જે અંતર્ગત જિલ્લામાં 4 શેલ્ટર હોમમાં કુલ 227 જેટલા લોકોને સ્થળાંતરિત કરીને તમામ લોકોનું આરોગ્ય તપાસ કરી જરૂરી સેવા આપવામાં આવી છે। તદુપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ 4766 જેટલા લોકોને સારવાર આપવામાં આવી છે, જેમાં 1,67,142 વસ્તીમાં સર્વે કરી કુલ 1,363 જેટલા દર્દીઓને તેમના ઘરે જઈને તથા 132 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરી કુલ 3,403 જેટલા વ્યક્તિઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે। આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ 640 જેટલા પીવાના પાણીના RC ટેસ્ટ કરવામાં આવતા 561 ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યા છે તથા આ વિસ્તારમાં 8,535 જેટલી ક્લોરીન ગોળીઓનું અને 240 જેટલા ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। આમ સમગ્ર આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની તપાસ સહિત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।